बालिया, अब पछतावे का होत जब चिड़िया चुग गई खेत। બાપુજી નવો ચાળિયો બનાવવાનો છે. हाँ तो हमारा आसानी जो है बनाई रख। હા બાપુજી. પપ્પા પપ્પા જોવો અમે નવો ચાળિયો બનાવ્યો. અરે વાહ ગોરી, બેટા બહુ મસ્ત ચાળિયો બનાવ્યો છે. ચલો આને આપણે ખેતરમાં ઊભો કરી દઈએ. શું વિચારો છો? ભવિષ્યનું, આપણા અને આપણા બાળકોના ભવિષ્યનું. તો શું કરવા વિચારો છો? જે થવાનું છે એ સારું જ થવાનું છે. એવું નહીં સંગીતા, આ જમાનામાં આ ગામડામાં આપણા બાળકોનું કોઈ ભવિષ્ય નથી. હું નથી ઈચ્છતો કે એ લોકો પણ ખાલી ખેતી અને ભેંસો જોવે. મારે એમને પૂરો હક આપવો છે. એ બંને પોતાની સમજથી જે પણ કરવા માંગે એ કરી શકે છે. આ દુનિયામાં ઘણું બધું છે. શું ખબર એમનામાં કોઈ પ્રતિભા હોય. તો તમે શું કરવાનું વિચારો છો? મૂંઝવણમાં છું. મમ્મી ચલો ને, મને ભૂખ લાગી છે. હા હા, ચલો તમે પણ ઊભા થાઓ. સંગીતા, હું વિચારું છું આપણે શહેરમાં જઈને રહીએ. પણ ત્યાં ફાવશે? ત્યાં એક મકાન લઈ લઈશું અને બધા ત્યાં રહીશું. અહીંયા તો બધું સેટ જ છે. હું રોજ ત્યાંથી અહીંયા આવીશ. બાપુજી માનશે? સવારે વાત કરું બાપુજીને. સારું. હર હર મહાદેવ બાપુજી. महादेव महादेव। બાપુજી કંઈક વાત કરવી છે. हाँ बोलने। બાપુજી થોડોક ચિંતામાં છું. तने सानी चिंता छे बालिया? બાપુજી ગોરી અને નાનકાની ચિંતા છે. अला डोबा
મા બાપને તો બાળકોની ચિંતા જીવનભર રહેવાની, એમાં કશું નવું નથી. એવું નહીં બાપુજી, હું બંનેના ભવિષ્ય અને ભણતર વિશે વિચારું છું. બંને ભણે તો છે અને બંને પાછા કેવા હોશિયાર છે, તું એની ચિંતા ના કર. હોશિયાર છે એટલે જ તમારે એમને ઉચ્ચતમ શિક્ષણ આપવું છે. તું ખુલીને કે, શું કહેવા માંગે છે? બાપુજી, શહેરમાં રહેવા જવાનું વિચારું છું. શહેરમાં? હા બાપુજી, આપણે બધા ત્યાં એક નવું મકાન લઈ લઈએ અને રહીએ. ગોરી અને નાનકાને સારી એવી સ્કૂલમાં દાખલો અપાઈ દઈએ અને પછી સારી એવી કોલેજમાં દાખલો અપાઈ દઈએ અને બસ પછી મારી જવાબદારી પૂરી. તું ત્યાં શું કરીશ? હું રોજ ત્યાંથી અહીંયા અપડાઉન કરીશ અને અહીંયાના કામ ઉપર ધ્યાન આપીશ. જો બેટા, શહેરના જીવનમાં ને આપણા જીવનમાં જમીન આસમાનનો ફરક છે. મને ત્યાં નહીં ફાવે, હું અહીંયા જ રહીશ. તું તારા બાળકોને લઈને જા, તું મારી ચિંતા ના કરીશ. પણ બાપુજી, તું મારી ચિંતા ના કર, તું જા. અને એમેય તું રોજ અહીંયા આવવાનો જ છે, પછી શું ચિંતા? જા મારા બેટા, જા. પણ આ શહેરના રંગથી તારા પરિવારને બચાવીને રાખજે. બાલિયા, ધ્યાન રાખજે બધાનું. હા બાપુજી, તમે પણ ધ્યાન રાખજો. અને બાલા, જાતા પહેલા આપણા કુલદેવી માતા અન્નપૂર્ણાને દીવો કરતો જાજે. માતાજી તારી રક્ષા કરશે. હા બાપુજી. અરે ગોરી ક્યાં છે? ખબર નહીં, હમણાં તો અહીંયા રમતી હતી, નાનકો અહીંયા છે તો. ગોરી, હું અંદર જોઈ લઉં. ગૌરી, સંગીતા, હતા ફોન લાગ્યો? ના ભલાભાઈ, બેબીને 50 વાર ફોન લગાડ્યો, ફોન બંધ આવે છે. હે ભગવાન, આ છોકરી ક્યાં જતી રહી? આવું તો કંઈ કરાતું હશે. અરે બાપ તો બોલે ખરી ને મારે ખરી. તમે ચિંતા ના કરો, બેબી ઘરે આવી જશે. હટાણા, હવે આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. હા ભલાભાઈ, તમારા પેલા પોલીસવાળા મિત્ર છે ને, આપણે એમને ફોન લગાડો. હા, પણ તોય આપણે ચોકીએ તો જવું જ પડશે. હા ચલો. જય હિન્દ સર. જય હિન્દ. મારા એક મિત્ર છે બાલાભાઈ કરીને, એમની બેબી ખોવાઈ ગઈ છે. તમે કહેતા હો તો હું એમને બોલાવી લઉં? બહાર બેસાડો ને, હું બોલાવું છું. સારું સર. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ. બાલાભાઈ. નમસ્તે સર. નમસ્તે, બેસો. મારી દીકરી છે. હા સાહેબ. શું નામ છે? ગોરી. ઉંમર કેટલી હતી? 20 વર્ષ. કેટલા ભાઈ બહેન હતા? એક બાબો ને એક બેબી છે. ઓકે. ક્યારથી ગુમ થઈ ગઈ? આજ સવારથી. તમે સગા સંબંધીને બેનપણીના ત્યાં તપાસ કરી? હા સાહેબ, કરી લીધી છે. કંઈ ભાડ મળી? નહીં મળ્યું. ઓકે, કંઈ વાંધો નહીં. પોલીસે તમારી ફરિયાદ લઈ લીધી છે. પોલીસ ચોક્કસ દિશામાં તપાસ કરી તમને તમારી દીકરી શોધી આપશે. તમારી દીકરીનો ફોટો અને તમને ડાઉટ હોય ને એવું નામ હરપાલ સિંહને આપી દેજો, જેથી તમારી દીકરીને શોધવામાં પોલીસને મદદ મળે. ધન્યવાદ સાહેબ. ગૌરી મારી ક્યાં ગઈ? તમે લાવ્યા નહીં? બોલો ને કંઈક.
ગૌરી, ગૌરી, ઉઠો બેટા. આજે કોલેજનો પહેલો દિવસ છે ને. આજથી તારા જીવનનો નવો અધ્યાય શરૂ થશે અને આ જ અધ્યાય તારા જીવનનો નિર્ણય કરશે. ખૂબ મહેનત કરજે, ખૂબ લગનથી ભણવામાં ધ્યાન આપજે અને જ્યારે તું ભણી ગણીને કંઈક બની જઈશ ત્યારે તને આ દિવસો ઉપર ખૂબ ગર્વ થશે. ગૌરી, ચલો ઉઠો બેટા. હવે ગૌરી, 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 ગૌરી. પપ્પા એ મારો પગ છે. અરે પણ તું ઊંધી કેમ સૂતી છે? કેમ કે મને ખબર હતી કે તમે પાણી નાખશો. તારી ભલી થાય. ઊભી રહે, તું ઊભી રહે. અરે હું તારી પર નતો નાખતો, હું ગોળી પર નાખતો. અરે દેવા દે નાનકા. એ નાનકા, અરે આ શું કરે રે? તારા પપ્પા પર પાણી નાખે. પપ્પા મસ્તી કરતા હતા યાર. મમ્મી કહે ને કશું. પપ્પા ક્યાં ગયા? અરે નહીં નહીં નહીં. સરગમ ઓડી રમવાની છે. બેસ્ટ ઓફ લક બેટા. હર હર મહાદેવ બાપુજી. મહાદેવ હર. કેમ છો કાકા? બાપુજી આજે ગૌરીના કોલેજનો પહેલો દિવસ છે, મૂકીને આવ્યો. અરે વાહ, બોલો. ગૌરી કોલેજમાં આવી ગઈ. સમય ક્યાં વયો જાય છે કાંઈ ખબર નથી પડતી. સાચી વાત છે બાપુજી. વાલાભાઈ, બાપુજી તમે બેસો, હું થોડું કામ પતાવીને બેસો તમારી જોડે. હા હા. વાલાભાઈ કેમનું એ મહાદેવ? ગરી આજે અમે લોકો બધા ફ્રેન્ડ્સ બહાર જઈએ છીએ. આવું છે તારે?
મારે રાત્રે મોડું થઈ ગયું યાર અમે બધા ઘરે કંઈક કહી દે ને નહીં નીકળ્યા હતા ખરેખર થોડી વાર માટે તો કેમ બહુ બધી મારે આવું તો છે પણ યાર પપ્પા ના આવે તમને જવાનું બાય ઉપર જાય ના મારે ઘરે બહુ જ કામ છે નોટ્સ બનાવવાના છે એક્ઝામ બી તો આવી રહી છે બાય બાય સિમરન 2 મિનિટ ઉભી રહો આવું હા ચાલ બાલાભાઈ બાલાભાઈ આપણી ગૌરી તો ઘણીને મોટી થઈ ગઈ હા ઉમાબેન મેં હમણાં જ એની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ અરે તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો હા ને લાવ બતાવો એને શું મૂક્યું છે જો સારું વાંધો નહીં અર્જુન કેમ છે અરે એ બધું છો અને આગળ અમે લોકો કોફી પીવા જઈશું ચાલ ને જોડે હા ચલો હું પાક કરું ફાઇનલી આજે તમે બંને મળી ગયા હા બટ ઇન્ટ્રોડક્શન થોડું લેટ થઈ ગયું લેટ થઈ ગયું કે પછી કોઈ કરાયું જ નહીં મારે નતું કરાવું એ બધા જોડો હું કોફી લઈને આવું છું તો તું ગૌરી છે રાઈટ સિમરન તારા વારામાં કહેતી હોય સારું કે ખરાબ મિક્સ બટ મોસ્ટલી ઇન્ટરેસ્ટિંગ નાઈસ સેમ ઓનેસ્ટલી હું એક્સપેક્ટ નતો કરતો કે તું આવી આવી એટલે લાઈક સિમ્પલ અને રિયલ કોઈ ઓવર શો નથી સિમરને તો મને એવું કીધું કે તું જરાક વધારે ઓવર કોન્ફિડન્ટ છે ઓવર કોન્ફિડન્ટ
ના ના, હું તો ખાલી ઓનેસ્ટ છું. I can tell. લવ કોફી. મને એવું લાગે છે કે તમારા બરેની વાત કંઈક વધારે પડતી સેટ થઈ ગઈ છે. હવે તો સ્ટાર્ટિંગ હે. 10 મિનિટ હજી બાકી છે. ગોરી, તું કોલેજમાં શું કરે છે? બીકા તું એન્જિનિયરિંગ. બટ ઓનેસ્ટલી ક્લાસ કરતાં વધુ આ કોફી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. દેખાય છે મને. એવું નથી, પણ કંપની સારી હોય તો બધું ઇન્ટરેસ્ટિંગ લાગે. મને એવું લાગે છે કે હવે હું અહીંયા એક્સ્ટ્રા છું. ના ના, એવું નથી. તું ના હોતી તો આ મીટિંગ જ ના થતી. ગોરી, તું ઇન્સ્ટા પર છે? છું ને, પણ હું જલ્દી ફોલો બેક નથી કરતી. તો ટ્રાય કરી. એક કામ કર ને, તારો નંબર પણ આપી દે ને, સેફ સાઈડ માટે. કોન્ફિડન્સ તો જો. યા, આઈ નો. આ કોફી વધારે પડતી સ્પેશિયલ નહીં થઈ ડેફિનેટલી. મે બી. હેલો. હેલો, ડિસ્ટર્બ તો નથી કરતો ને? ડિપેન્ડ્સ. શું કામ છે? બસ એમ જ વાત કરવી હતી. ફ્રી છે? હમણાં તો મારે મોલમાં જવાનું છે મારા પપ્પા સાથે. પરફેક્ટ, તો મળીએ. હા, હિંમત હોય તો આવી જા. લોકેશન મોકલ, 15 મિનિટમાં પહોંચી જઈશ. હા. વાવ, રિયલમાં તો ઇન્સ્ટાગ્રામ બી વધુ સારી લાગે. ચાલુ થઈ ગયું તારું? અરે સાચે, પિંક કલર તારા પર શૂટ કરે છે. થેન્ક. ફાઇનલી કોઈ કે તો નોટિસ કર્યું. અને આ પર્સ કંપનીનું લાગે છે. છે થોડુંક ક્લાસ મેન્ટેન કરવું પડે ને. મને પણ એમની ક્લાસી લોકો ગમે છે. ઠીક, ખૂબ જ સરસ લાગે. મતલબ એટલે આ શર્ટ તારા પર સારું લાગે. થેન્ક યુ, બટ ઓનેસ્ટલી મેં તને ઇમ્પ્રેસ કરવા માટે જ પહેર્યું. હા સાચે, કામ થોડું ઇઝી થઈ ગયું લાગે. સાચું કહું ને તો ફર્સ્ટ ટાઈમ જ મને તારી વાઈબ આવી ગઈ. બરાબર. થોડું કનેક્ટ કર. ગુડ અનએક્સપેક્ટેડ કે બેડ? એટલે કાપડ પડી તને નથી લાગતું કે આપણે આવી રીતે મળતા રહેવું જોઈએ? બેબી જોઈએ. પપ્પા, મારે છે ને આજથી કોલેજ પછી એક્સ્ટ્રા ક્લાસીસ છે. એક્ઝામ્સ આવે છે ને. અચ્છા, તો હવે રોજ ઘરે આવવામાં મોડું થશે એમ? હા. સારું, વાંધો નહીં, પણ ધ્યાન રાખજે અને ઘરે જલ્દી આવી જજે. નાનકાને કહેજે કે તને આવીને લઈ જશે. હા બધું.
ખરેખર એવું કહી દીધું? અરે હા સાચે. અને એના પછી તો જે થયું ને તો એપિક હતું. ઇમ્પોસિબલ. બને જ નહીં. એમ બને જ નહીં. તો આપ ચલે ને બધું જ પોસિબલ છે. એવું છે? એવું છે? હા. આઈ પહોંચે. અરે મને પણ શેર કર ને. અરે થોડું યાર. ના. આ ડ્રેગન બહુ મસ્ત છે. બહુ મસ્ત. બહુ મસ્ત. મારે શું કરવું મારે કરે? હંમેશા. બહુ પૈસા કેટલા છે તો આજે? એટલે આને ખર્ચો થોડી કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ છે. સર ભાઈ જતા સંભળાય જશે. એ દિવસ સરસ હતો ને? હા એમ બી તારી સાથે હોય એટલે બધા દિવસ સારા જ લાગે છે. પપ્પા. ઓ પપ્પા, હા બોલ ને બેટા. હું શું કહું છું, બોલો. મને જરાક કોલેજ માટે ગાડી આપો ને. ગાડી એક્ટિવા લઈ જા ને. એક્ટિવામાં બહુ ગરમી લાગે છે, તાપ તો જો. હું ગાડી આરામથી જ ચલાવીશ. સારું ખરેખર? લે. પણ ધ્યાનથી અને ધીમે ચલાવ. હા ઓકે. ભાઈને ઘરે આટો મારવા લઈ જાઓ. જતા આવો. ચાલ ભાઈ. અરે આ શું કર્યું તમે? તમે એને ગાડી આપી દીધી તો તમે કઈ રીતે જશો? અરે બાઇક છે ને આપણું. ડૉક્ટરે ને ખબર છે ને તમને ડૉક્ટરે બાઇક ચલાવવાની ના પાડી છે. કઈ નહીં, થોડો ટાઈમ ચલાવી લઈએ, પછી 1-2 મહિના પછી નવી ગાડી લઈ લઈશું. સારું તારે હવે કમર દુખે ને તો મને કઈ ના કહેતા. અરે શું વાત કરે છે? તારા પપ્પા એમને માની ગયા? હા એમને એવું કીધું કે લઈ જા. એનો મતલબ તારા પપ્પા તને પ્રેમ બહુ કરે છે. યાદ તો તમે અમીર છો બહુ. એવું? તારા પપ્પા શું કરે? પપ્પાને બિઝનેસ છે. ના શેનો? કેન વી માઇન્ડ અવર ઓન બિઝનેસ? ખટાણા, હું નીકળું છું. કાલે સવારે ટ્રેક્ટર ભરાઈને મોકલાવી દેજો ભાઈ. હા બાલાભાઈ હા. અર્જુન ભૂખ લાગી છે, ચાલ ને કશું ખાવા જઈએ. ના ગોરી, મારી પાસે પૈસા નથી. હા તો શું થઈ ગયું, મારી પાસે છે ને. ચાલ. સારું ચાલ. ખટાણા, તારે એક કામ કરવાનું છે. કાલે તું ગોરીની પાછળ જા. એક છોકરા સાથે હાથમાં હાથ નાખીને ફરે છે. તું તપાસ કરે નહીં.
એનું નામ અર્જુન છે. હા. બાલાભાઈ, તમે જેમ કીધું હતું ને, પેલો છોકરો છે અર્જુન, એના પાછળ પાછળ હું ગયો, એની બધી તપાસ કરી મેં. એ સાવ નકામો છોકરો છે, કશું કામ ધંધા નથી કરતો, આખો દિવસ ફર ફર કરે છે, એની સંગત બી ખરાબ છે, એના મા બાપ નથી, એકલો રહે છે ઘરે. એ આપણા બેબી માટે સારું નથી, દારૂ પીવે છે, જુગાર રમે છે. શું વાત કરે છે ખટાણા? આ બધું તો તારી આંખોથી જોયું છે? બાલાભાઈ, માતાજીના સો, મેં બધું મારી આંખોથી જોયું છે. પપ્પા હું આવી ગઈ. શું થયું? ક્યાં હતી તું? કોલેજ હતી, એક્સ્ટ્રા ક્લાસીસ હતા. એક્સ્ટ્રા ક્લાસ? વરે ખોટું બોલવાનું બંધ કર. પપ્પા હું ખોટું નથી બોલતી. બસ, મેં બધું જોઈ લીધું છે. આ અર્જુન સાથે ફરવું, આ બધું ખબર છે મને. પપ્પા અમે ખાલી મળીએ છીએ, અમે ખાલી વાત કરીએ છીએ. એ છોકરાને પણ હું ઓળખી ગયો છું, પણ એ છોકરા કરતાં વધારે પ્રોબ્લેમ તું છે. એટલે કે મેં તારી પર વિશ્વાસ કર્યો, તને ફ્રીડમ આપી, અને તું શું કરી રહી છે? મને ખોટું બોલીને બહાર ફરી રહી છે? પપ્પા મેં કાંઈ ખોટું નથી કર્યું. ખોટું નથી કર્યું? જૂઠું બોલવું ખોટું નથી? આજે જૂઠું, કાલે ડિસિઝન ખોટા, અને પછી લાઈફ બરબાદ. પપ્પા એવું નથી, એવો સારો છોકરો છે. બસ ગોરી, આજે તું એની સાઈડ લઈ રહી છે, પણ કાલે એ જ વસ્તુ તને દુઃખી કરશે. તમે તમે મારા પર જરાક વિશ્વાસ કરો પ્લીઝ. વિશ્વાસ? એ તે આજે મારો તોડ્યો છે. આજથી તું અર્જુનને નહીં મળે. કોલેજથી સીધી ઘરે આવીશ, કોઈ બહાના નહીં, કોઈ એક્સ્ટ્રા ક્લાસ નહીં, સીધા કોલેજ જવાનું અને ઘરે આવવાનું. એવું ના કરો પ્લીઝ. પપ્પા હું ખૂબ પ્રેમ કરું છું એને. બસ,
હવે એક શબ્દ નહીં. આ ઘરમાં રહેવું હોય તો મારા નિયમો પ્રમાણે ચાલવું પડશે. અર્જુનને ભૂલી જા. હવે રૂમમાં જા. હેલો ગૌરી, પપ્પાને બધી ખબર પડી ગઈ છે. શું શું બોલે છે તું? એમણે મને ઘરથી બહાર જવાની ના પડી છે અને તને પણ મળવાની ના પડી છે. સાંભળ, રિલેક્સ કામ ડાઉન ગૌરી. ના, એ મને નહીં નીકળવા દે. આપણે શું કરીએ પ્લીઝ? બાકી તારા વગર નહીં રહેવાય. આપણે કશીક ભાગી જઈએ. સાંભળ ગૌરી, આ બધું એટલું ઇઝી નથી હોતું. I don't care. મારાથી તારા વગર નહીં રહેવાય. તું કશું કર. ગૌરી તું સાંભળ, હું કરું તને થોડી વારમાં કોલ. પણ ટ્રસ્ટ મી ગૌરી, કરું છું. શું થયું? મેડમ રોતી હતી? હા યાર, એને બાપાને બધી ખબર પડી ગઈ. હવે પ્રેશરમાં બેઠે. તો પરફેક્ટ ચાન્સ છે ને ભાઈ. મતલબ સિમ્પલ, લગન કર. બે યાર ગાંડો થઈ ગયો છે. અક્કલ વક્કલ છે કે નહીં કઈ? એટલું બધું ઇઝી નથી યાર. ઈઝી નથી પણ સ્માર્ટ છે. આ બાપા લોકોને એવું આજે નહીં માને પણ કાલે માનશે. થોડો ટાઈમ લાગશે એમને પણ માની જ જશે. અને પછી તારી લાઈફ સેટ છે બોસ. અર્જુન, ગૌરી, તું મારા પર ટ્રસ્ટ કરે છે? તો એક કામ કર, આઈ જા. ગૌરી, જો આપણે સાથે રહેવું હોય તો આજે ડિસિઝન લેવો જ પડશે. ક્યાં? ગેટની બહાર થોડું આગળ આવી જા, હું વેઇટ કરું છું. ચલ ભાઈ, ગેમ ઓન. ગૌરી, બેટા તું ક્યાં જતી રહી હતી? પહેલા તો બધા શાંત થઈ જાઓ. આ બંને લગ્ન કરી લીધા છે. લગન?
તને ખબર પણ છે તે શું કરી નાખ્યું છે? પપ્પા હું અર્જુનને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે? આ પ્રેમ નથી, આ ભૂલ છે. આ છોકરો તારી જિંદગી બરબાદ કરી નાખશે. ના એવો છે જ નહીં. તમે નથી ઓળખતા એને. ગોરી બેટા, હું એને ઓળખું છું. નશા કરે છે, કંઈ કામ ધંધો નથી, કોઈ જવાબદારી નથી. ના તમે બધા ખોટું જ બોલો છો. અર્જુન એવો છે જ નહીં પપ્પા. હું ઓળખું છું એને. તું નથી ઓળખતી, હું ઓળખું છું એને. મેં આની આખી જન્મ કુંડળી નીકાળી દીધી છે. ગોરી, ચાલ બેટા ઘરે. તું સમાજની ડાયવોર્સ એવી કોઈ ચિંતા ના કરીશ. તું બસ ખાલી ચાલ અહીંથી. ના પપ્પા હું અર્જુન સાથે જ રહીશ. ગોરી, મહેરબાની કર. આ છોકરો તારી જિંદગી બરબાદ કરી નાખશે. આ તારા લાયક નથી. આગળ જઈને તું ખૂબ પછતાઈશ બેટા. ગૌરી, આ તારા પપ્પાની મિલકત જોઈને જ આ છોકરાએ તારા જોડે મેરેજ કર્યા છે. તું સમજ. ના સર, તમે બધા જ ખોટું બોલી રહ્યા છો. સર આ મારા મમ્મી પપ્પા છે જ નહીં. હું એમને ઓળખતી જ નથી. શું તું અમને ઓળખવાની ના પાડે છે? એ પણ આ છોકરા માટે? સાહેબ, કંઈ સમજાવો આને, નહીં તો અમારી ફૂલ જેવી છોકરીની જિંદગી બરબાદ કરી નાખશે. ગૌરી, તું જે કરી છે સમજી વિચારીને કરી રહી છું ને? હા સર. તે તારી મરજીથી લગ્ન કર્યા છે? હા સર. બસ, બહુ સાંભળી લીધું મેં. ચાલ ઘરે. ના હું અર્જુન સાથે જ રહીશ. હું તારા સામે હાથ જોડું છું, મહેરબાની કર. ચાલ મારા સાથે, નહીં તો તારા પછડાવાનો પાર નહીં રહે. કટાણો. અમારી પાઘડીની તો લાજ રાખ. હું કે સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહું. ગૌરી, તું આ તારા 2 દિવસના પ્રેમ માટે 20 વર્ષથી સાચવતા તારા મા બાપને તું ભૂલી જઈશ? આજથી તારો મારો સંબંધ છૂટો. તારા નસીબે સુખી થા. આવી ગયો તું? પૈસા લાયો? તને કીધું તું પૈસા લઈને આવવાનું, તું લાયો? અરે પૈસા 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 નથી મારી જોડે પૈસા. આમાંથી ક્યાં ગયા? મેં લીધા. કોને કીધું લેવાનું? ક્યાં નાખ્યા તે? આ જુગારમાં, દારૂમાં? હા, શું કરી લઈશ તું? બોલ. કેટલી વખત તને ના પાડી છે? પોતે તો કશું કમાતો છે નહીં, મારા બધા કમાયેલા પૈસા આમાં નાખી દે છે. કશી ખબર પડે છે તને? અરે ચૂપ. કશુંક તો વિચાર કર. અમારું તો કશુંક વિચાર.
મારી મરજી. મારે જે કરવું એ કરીશ. પપ્પા અહીંયા હોત ને તને મારી નાખ્યો હોત આટલી વાર. નથી ને અહીંયા. બસ તો પછી. અને લા અહીંયા પડી રહે ને. આખી જિંદગી ખરાબ કરી નાખી. કેટલો ભરોસો કર્યો હતો તારા પર. સાંભળે છે કે નહીં? સાંભળે છે કે નહીં? પણ ટાણે સપના સંગર્યા મનની સાંકળ વાસી રે મનને સાંકળ વાસી થા પણ ટાણે સપના સંગર્યા મનને સાંકળ વાસી રે મનને સાંકળ વાસી ડગર ડગરિયા આવે નગરિયા ડગર ડગરિયા આવે નગરિયા હે નાવે મારું કાશી રે હે નાવે મારું કાશી. ગોરી ગોરી બેટા ચાલો આપણે જવાનું છે. ના મને તો અહીંયા જ રહેવું ગમે છે. આપણે નવા ઘરે જઈશું ત્યાં પણ તને મજા આવશે. પણ મને અહીંયા બહુ ગમે છે પપ્પા. બેટા તો આપણે અહીંયા આવીશું ને જ્યારે જ્યારે તારું મન થાય ત્યારે હું તને અહીંયા લઈને આવીશ. તારું મોટા થઈને શું બનવું છે? મારે તો ડૉક્ટર બનવું છે પપ્પા. આપણે એના માટે તો ત્યાં જઈએ છીએ. તું ભણી ગણીને સારા માર્ક્સ લાવીશ તો તું ડૉક્ટર બની શકીશ. ચલો જઈએ હવે. નીચે બધા આપણી રાહ જોવે છે. મારી જ ભૂલ છે. હું કેમ એને ત્યાં લઈ ગયો? મેં જ એનું જીવન બરબાદ કરી નાખ્યું. રાત વીતી ગઈ ક્યારે વાશે વાળું કાયન જાણું કાયન જાણું રે કાયન જાણું રે કાયન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાયન જાણું કાયન જાણું કાયન જાણું. પોલીસ એ પકડ આને પકડ. ચાલ ચાલ જવા દે. અરે પેલો હતો પણ હું નતો. આવો કે તું તો સાહેબ તો વધુ તમે તો જવા દો.
હું નતો પેલો હતો પેલા બધું આવો બધું જવા દેતા એ ચૂપ આ વખતે તને નહીં છોડું હવે 4-5 બીજા કેસ નાખીશ તારી ઉપર હવે તું ગયેલો છે 8-10 વર્ષ માટે આ વખતે જવા દો છેલ્લી વખત ચાલ બેસ ચાલ જવા દો સાહેબ આ વખતે જવા છેલ્લી વાર જવા દો ને. મેં એવું કર્યું બધી મારી જ ભૂલ બહુ ખરાબ છું કાશ મેં ગોરીની વાત માની લીધી હોત તો આવું બધું ના થાય હવે શું થશે મારે પછતાઈ રહ્યો રે बड़े बूढ़े कह गए हैं अब पछताए क्या होत जब चिड़िया चुग गई खेत